हेलो विद्यार्थी मित्रों, તમારા માટે તૈયાર છે વિડિયો ગુજકેટની અંદર અત્યાર સુધીની અંદર પૂછાયેલા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન. તો સરસ એવી તૈયારી થાય એમના માટે મેં વિડિયો બનાવી દીધો છે. ગુજકેટની અંદર અત્યાર સુધીની અંદર પૂછાયેલા પ્રશ્નો 12મા ધોરણના ચોથા ચેપ્ટરના વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ ચેપ્ટરના પ્રશ્નો જે છે એની અંદર પણ મેં વિભાગ પાડી દીધા છે અલગ અલગ ટોપિક પર આધારિત, જે કામ ઘણું મુશ્કેલ છે અને એ કામ કરવાથી તમને સમજવામાં ઘણું સહેલું પડશે. તો એ રીતે ગોઠવણી કરી દીધી છે. પહેલો ભાગ મેં લીધો છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, રિંગ અને સોલેનોઇડ, એમના પર આધારિત પ્રશ્નો જે છે બધા એ આપણે આની અંદર જોવાના છીએ. તો એ પહેલાં એમના જે સૂત્ર છે એમના વિશે જરા નજર ફેરવી લો. તો તાર હોય તો તાર માટેનું સૂત્ર μ0I/4πy sin θ1 + sin θ2 ટૂંકા તાર માટેનું સૂત્ર છે. મોટા ભાગે લાંબા તાર માટે પૂછાય છે. તો લાંબા તાર માટેનું સૂત્ર ટૂંકું છે. તાર લાંબો છે, સૂત્ર ટૂંકું છે. આ તાર ટૂંકો છે, સૂત્ર લાંબુ છે. તો જ્યારે અનંત તાર થઈ જાય ત્યારે અહીંયા થીટા જે ખૂણો જે છે એ વધીને 90 બને, sin 90 એટલે 1 + 1 અહીંયા 2 કેન્સલ થાય, એટલે સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખો μ0I/4πy. બરાબર. ઉપરનું સૂત્ર યાદ રાખજો μ0I/4πy sin θ1 + sin θ2. નીચે અનંત માટે મેં કદાચ 4 બોલ્યો તો μ0I/2πy. તો એમાં જે y છે એ શું છે? તારથી લંબ અંતર. y જે છે શું છે? તારથી લંબ અંતર. અહીંયા સંજ્ઞાઓ બધી મિક્સ ના થવી જોઈએ. ત્યારબાદ અર્ધ અનંત તાર હોય. તો અર્ધ અનંત તાર હોય તો એની અંદર એક છેડો આપણી પાસે હોય, ત્યાં આગળનો ખૂણો જે છે 0 બને, એટલે sin 0 એટલે 0 થાય, અને બીજો ખૂણો છે અનંત અંતર હોય 90, sin 90 એટલે 1, એટલે 0 + 1 એટલે 1, એટલે આટલું બચશે μ0I/4πy. ત્યારબાદ ખાસ અને ખાસ આના પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે તારની અંદર એક તાર છે, પાતળો તાર હોય, સામાન્ય રીતે આ સૂત્ર હોય, પણ તારની અંદર સમાન રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય અંદરના વિસ્તારની અંદર આ અક્ષ. તો અહીંયા આપણને તારની અંદરના કોઈ પણ બિંદુએ પૂછે કે જેનું અંતર અક્ષથી r જેટલું હોય. આ r અંતર છે, સમજો, અને આ a એની ત્રિજ્યા છે. આ r અંતર છે અને a એની ત્રિજ્યા છે. તો એમના માટેનું સૂત્ર છે μ0I/2πa² × r. તો આ ખાસ બહુ ઉપયોગમાં ના આવતું હોય એટલે ઘણી વખત ભૂલાઈ જતું હોય, પણ એમના લગતા પૂછાતા રહે છે પ્રશ્નો. ચાલો, તો આ વાત કરીએ આપણે તાર માટે. ત્યારબાદ રિંગ, સોલેનોઇડ, ટોરોઇડ વગેરેના સૂત્ર પણ તમારી સામે રાખ્યા જ છે મેં, પણ હાલ આપણે શરૂઆત તારથી કરીએ, પછી એમના સૂત્ર વિશેની બી ચર્ચા કરી લઈશું. તો ચલો, પહેલો પ્રશ્ન છે 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન. તો જો એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતરે ગોઠવેલા બે અતિ લાંબા સુરેખ તાર, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશાની અંદર પસાર થઈ રહ્યો છે. તો આ રીતે બે તાર છે, સમાંતર ગોઠવી દીધા છે, અતિ લાંબા છે, એક જ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આકૃતિમાં P પાસે આ કોઈ P બિંદુ છે જ્યાં તારથી અંતર r છે, એક તારથી બીજા તારથી અંતર તમે જોઈ શકશો 3r થશે. ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો બહુ સિમ્પલ, ખાલી સૂત્ર આવડવું જોઈએ. અને આ બધા ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર મોટા ભાગે ખાસ કરીને ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન જે છે એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, તો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો તાર માટે બાળકો યાદ કરાવડાવી દઉં તમને. તાર માટે તમે પ્રવાહ જે ડાયરેક્શનમાં પસાર થતો હોય ખાસ જોઈ લેજો બધા મિત્રો. એ બાજુ અંગૂઠો રાખી અને આંગળીઓ જ્યારે વીંટાળવામાં આવે તારની આસપાસ, કરંટ ના લાગે એનું ધ્યાન રાખવું. તો જે આંગળી વીંટળાય એ ડાયરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય. તો એક રાઉન્ડ બનશે, રાઉન્ડમાં સ્પર્શક ડ્રો કરવાનું બાળકો. ખાસ રાઉન્ડ જે બનશે એની અંદર સ્પર્શક ડ્રો કરવાનો, મતલબ આ તારમાં ઉપર પ્રવાહ છે, સમજો બરાબર. તો હું તમને પૂછું તમારી તરફ ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયાથી આમ થશે આંગળી, તો તમારી તરફ સ્પર્શક અહીંયા આ બિંદુ પાસે સ્પર્શક આમ જશે, તો આ ડાયરેક્શનમાં. પછી માની લો અહીંયા આવી જાવ, તો આ બિંદુ પાસે પૂછે આ તારની અંદર પ્રવાહ આ રીતે છે, બરાબર ધ્યાન.
અહીંયા પૂછે તો આ બાજુ જે છે અંદર તરફ થશે, કેમ કે સ્પર્શક અંદર થવાનો, તો આ સાઈડ અંદર તરફ થશે, બરાબર છે. અને અહીંયાથી બહાર આવશું, આ બહાર તરફ, આ અંદર તરફ, આ બહાર તરફ. તો આવી બધી સમજણ હોવી જોઈએ. ચલો, તો અહીંયા હું તમને પૂછું કે આ તારના કારણે અહીંયા કઈ બાજુ હશે, તો અંદર, સ્વાભાવિક રીતે અંદર. આ તારના કારણે પણ અહીંયાથી આમ રાઉન્ડ બનશે, તો અહીંયા અંદર તરફ જ થશે. તો બંનેની ડાયરેક્શન એક જ હોય તો સરવાળો, વિરુદ્ધ હોય તો બાદબાકી. તો અહીંયા તો બહુ સિમ્પલ કેસ થઈ ગયો, સરવાળો કરવાનો થશે. સૂત્ર કયું વાપરશો? અનંત માટેનું સૂત્ર વાપરવાનું થશે. તો ચલો, પહેલો તારાને હું કહી દઉં છું, બીજો તારાને કહી દઉં છું. તો બંનેના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય બી, તો પહેલાના કારણે, બીજાના કારણે સાદો સરવાળો, કારણ કે એક જ ડાયરેક્શનમાં છે. તો ચલો, પહેલા તારના કારણે આપણે જોઈતું હોય તો સૂત્ર શું વાપરીશું? તો અનંત માટેનું સૂત્ર છે, એ સૂત્ર વાપરવાનું μ0I/2πy. y એટલે તારથી અંતર, તારથી અંતર થશે 2r + r એટલે 3r. પ્લસ બીજા તારના કારણે એ જ રીતે સૂત્ર વાપરો તો બીજા તારના કારણે શું થશે? ફરીથી μ0I/2πy, y એટલે અંતર, તો μ0I/2πy, y એટલે અંતર થઈ જશે r. બસ, તો હવે સાદુરૂપની વાર છે. તો જુઓ, સાદુરૂપની અંદર આપણે કોમન નીકાળી દઈએ, μ0I/2π r કોમન નીકાળી દઈએ તો અહીંયા રહેશે 1/3 અને અહીંયા રહેશે 1. તો બરાબર શું થઈ જશે? μ0I/2π r × 4/3. 1 2 કેન્સલ કરી દઈએ તો 2/3. આ રીતનો એક ઓપ્શન આપણને મળી જશે, સી ઓપ્શન. 2/3 વાળો ઓપ્શન, સી ઓપ્શન લાગુ પડી જશે. ચલો, તો બાળકો, પૂરું થઈ ગયું. નોલેજ ફક્ત તમને સૂત્રનું અને એની ગોઠવણીની થોડી જરૂરિયાત રહેતી હોય છે. બહુ સહેલા પ્રશ્નો હોય છે. ચલો, ત્યારબાદ 2018ની અંદર પૂછાયેલો પ્રશ્ન, નજીકમાં જ પૂછાયેલો પ્રશ્ન તમે જુઓ કે એવું નથી કે નીટની અંદર કે ગુજકેટની અંદર. ગુજકેટમાં તો સહેલા ઘણા હોય છે, નીટમાં પણ આ પ્રકારના સહેલા હોય છે. તો 18ની અંદર શું પ્રશ્ન પૂછાય છે? આર ત્રિજ્યા ધરાવતા સુરેખ અતિ લાંબા તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ત્રિજ્યા અત્યારે આર આપી છે, ખાસ ધ્યાન દો, અને તારની અક્ષથી અંતર એ જેટલું લંબ અંતર. તો અહીંયા સંજ્ઞા ચેન્જ કરી છે, એટલે અતિ લાંબા તારની અક્ષથી એ જેટલા અંતરે, કે એ લેસ ધેન આર. એ એટલે શું છે? અંતર છે, અને આર એટલે ત્રિજ્યા. તો બરાબર ધ્યાનથી જુઓ, આ ખાસ એ એટલે અંતર, અક્ષથી અંતર એ ત્રિજ્યા કરતાં ઓછું છે, એટલે અંદરના વિસ્તારની વાત કરી રહ્યા છે. અને એમાં સંજ્ઞા ઉલટાઈ દીધી છે, એટલે ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય. સંજ્ઞા જે છે જનરલી શું લેતા હોય? ત્રિજ્યા માટે એ લેતા હોય, આર બી લેતા હોય, એવું કોઈ પ્રશ્ન નથી. તો તમને આ ખાલી સંજ્ઞાઓની અંદર મિસ્ટેક ના થઈ જાય. જોવું, અત્યારે સંજ્ઞા જે છે એ ત્રિજ્યા માટે આર, એટલે અહીંયા r² આવશે, અને અહીંયા અક્ષથી અંતર છે આર, એ આવશે. તો સૂત્ર શું બનશે? બી અંદરના વિસ્તાર માટે μ0I/2π r² × a. આ સૂત્ર બનશે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમે જુઓ કે કોના પ્રમાણમાં હશે? તો અંતરના પ્રમાણમાં હોય, સમજો, એ અંતરના પ્રમાણમાં હશે. તો બસ, પૂરો થઈ ગયો પ્રશ્ન. તો તમારે આવી ગ્રાફ બી યાદ રાખવું, ખાસ કરીને તારની અંદર તમે અક્ષ પર 0 હોય, પછી જેમ જેમ બી ચલે છે એટલે અંતર વધે એમ વધતું જાય, અને એ બરાબર ત્રિજ્યા જેટલું થાય એટલે અહીંયા મેક્સિમમ. પછી જેવા તારની બહાર નીકળશો એટલે આ સૂત્ર 1/1 વાળું લાગુ પડી જશે. તો આ રીતનો ગ્રાફ મળે. આ પણ કદાચ કામ લાગી જશે. ચલો, તો બાળકો, આટલે સુધી શરૂઆત કરી દીધી આપણે. લખી લેજો જે બી જરૂરી લાગે. ઓકે, તો બાળકો જુઓ, હવે તારની અંદરના પ્રશ્નો પૂરા કરીએ આપણે, અને રિંગ પર આધારિત રીત જોઈએ. તો રિંગ માટે આ માન લો કે એક રિંગની ત્રિજ્યા જે છે એ કહીએ આપણે, અને રિંગની અંદરથી પ્રવાહ પસાર થતો હોય તો એમની અક્ષ પર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું આ સૂત્ર છે, μ0NIa²/2 a² + x² raised to 3/2. આ સૂત્ર છે અક્ષ માટેના કોઈ પણ બિંદુ માટે.
અને કેન્દ્ર માટે જોઈતું હોય તો સૂત્ર થઈ જશે μ0I/2 × A. આટલું સૂત્ર છે અહીંયા કેન્દ્ર માટે જોઈતું હોય તો આ બંનેને આપણે તૈયાર કરવા પડે અને એમના આધારિત MCQ જોઈએ તો બહુ સરસ. પહેલાં તો બંનેનો ઉપયોગ થાય એવો આ પ્રશ્ન છે અને એક રિંગની ત્રિજ્યામાં ચેન્જ કરવાનો છે, આંટાની સંખ્યામાં ચેન્જ કરવાનો છે, એને લગતો પ્રશ્ન છે. તો પહેલાં હું તમને આ સમજાવી દઉં છું. ઓકે, સૂત્ર આવી જાય બંને અને પછી આની અંદર થોડી વધારે સમજણ આપવી છે મારે. તો જુઓ, એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગની ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યાની વાત કરી એટલે આપણા માટે આ થઈ જશે અત્યારે આપણી સંજ્ઞા પ્રમાણે A અને કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 સેન્ટીમીટર અંતર છે એટલે એ થઈ જશે X. ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એટલે આ સૂત્ર, અને કેન્દ્ર પાસે પૂછ્યું છે. તો બંને સૂત્ર આવડતા હોય તો આપણું કામ બનશે. તો જો કેન્દ્ર પાસે પૂછ્યું છે એટલે પહેલા કેન્દ્રવાળું સૂત્ર લઉં, B કેન્દ્ર ભાગાકારની અંદર B અક્ષ, તો બરાબર B કેન્દ્ર. કેન્દ્ર માટે સૂત્ર શું છે તો μ0I/2 × ત્રિજ્યા. અક્ષ માટેનું સૂત્ર શું છે? આંટાની સંખ્યા આપણે ગણતરીમાં નથી લેતા, આમાં પણ અને આમાં પણ, એક રિંગ છે એટલા માટે થઈને. તો સૂત્ર છે μ0I/2 x² + s² / 3/2 થયું આ સૂત્ર. તો આ સૂત્ર પ્રમાણે જો μ0I કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, અહીંયા a નો ઘન થશે અને અહીંયા x² + s². x એટલે કેટલું કહ્યું આપણે? 8 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં જ રાખું છું, 8 નો વર્ગ, a² એટલે કે 6² 3/2 અને અહીંયા a એટલે 6 એમનો ઘન. તો જુઓ બરાબર, B કેન્દ્ર પાસે આપણે શોધવાનું છે. અહીંયા B અક્ષ માટે 216 આપણને અહીં આપી દીધું છે માઇક્રો ટેસ્લા, તો એ માઇક્રોમાં જ રાખું છું. અહીંયા તમે જોઈ શકો 64 + 36 એટલે 100 થશે. તો 100 એટલે આપણે લખીએ 10⁵ અને એની 3/2. નીચે 6 નો ઘન એટલે 216 ગોઠવીને આપ્યું છે. હવે તમે જુઓ કે આ 2 અને 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા રહેશે 10⁵ એટલે 1000 અને ભાગાકારની અંદર 216. તો જો 216 અને 216 અહીંયા કેન્સલ થશે, માઇક્રો આને આપી દઈએ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બાળકો મળશે 1000 માઇક્રો ટેસ્લા. તો સી ઓપ્શન થશે 1000 માઇક્રો ટેસ્લા. તો બે સૂત્રનો ઉપયોગ આવતો સરસ એવો દાખલો છે. તો રીત પાકી કરવાની છે તો આ રીત કવર થાય છે. ચલો હવે નીકાળી દઉં છું આ પ્રશ્ન અને પછી આ પ્રશ્ન આપણે સમજીએ. 2011 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. જો બાળકો, ગુજકેટની અંદર એટલું અઘરું નથી હોતું, નીટની અંદર થોડુંક અઘરું હોય, અમુક પ્રશ્ન જ અઘરા હોય નીટમાં બી, અને GAEE ની અંદર અમુક પ્રશ્નો વધારે લાંબા અને અઘરા હોય. બાકી તમે જુઓ કે ગુજકેટ અને નીટની અંદર તો અઘરા પ્રશ્નો બહુ ઓછા એટલે રેર કેસની અંદર જ હોય છે. સામાન્ય તૈયારી તમારી હોય, કન્સેપ્ટ વાઇઝ જો તૈયારી હોય છે, જે મિત્રોની વ્યવસ્થિત થિયરી અને કન્સેપ્ટ કરી લીધા હોય તો બસ ફાવી જ જતું હોય છે. અહીંયા આપણે એની સમજણ મેળવીએ, ગોખશો નહીં. આપેલ એકમ લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતા વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B મળે છે. જો આ જ તારમાંથી 2 આંટાવાળું વર્તુળ બનાવવામાં આવે તો હવે એમના કેન્દ્ર પાસે આટલો જ પ્રવાહ પસાર કરીએ તો કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? તો નીટની અંદર પણ બાળકો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સરસ રીતે. પહેલા આને સમજી લઈએ, ધ્યાનથી સમજો. આ એક તાર જેની લંબાઈ હું કહું છું L, આમાંથી મેં એક વર્તુળ બનાવ્યું. તો આ વર્તુળ જે બન્યું એની ત્રિજ્યા માટે કહીએ તો L બરાબર 2πr, આંટાની સંખ્યા 1 છે એટલે આ થશે R બરાબર L/2π. બરાબર જોઈ લેજો, પછી એનો સાર યાદ રાખી દેવાનો છે. હવે આ જ તારની અંદરથી મેં 2 આંટા બનાવ્યા કે n આંટા બનાવી લીધા સમજો.
તો હવે હું કહી દઉં કે એલ માંથી જ મેં એન આટાવાળું એક ગૂંચળું બનાવ્યું. એક આટાની લંબાઈ હોય 2πr ડેશ કહી દઉં. આ જ લંબાઈ છે. તો એલ માંથી તો બન્યા કેટલા આટા બન્યા? એન આટા. એક આટાની લંબાઈ કેટલી? 2πr પરિઘ. તો આમના પરથી જુઓ તમે કે r ડેશ બરાબર શું થાય? તો એલ અપન 2π અને ભાગાકારની અંદર 1/n. પણ એલ અપન 2π જે છે એ તો જૂની ત્રિજ્યા એક આટા બનાવ્યો તો હતી. તો તમે જો ત્રિજ્યા જે છે એનમાં ભાગની થાય, ખાસ ધ્યાન રાખો. જો એકની જગ્યાએ એન આટા બનાવો તો ત્રિજ્યા એનમાં ભાગની થાય. સીધું જ યાદ રાખજો બાળકો. હવે નવી ત્રિજ્યા એનમાં ભાગની થઈ જશે. તો બે આટા કયા હોય તો કેટલી થાય? અડધી થઈ જાય ત્રિજ્યા. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ કેન્દ્ર પાસે, તો આ સૂત્ર છે B બરાબર, એમાં આટાની સંખ્યા હોય μ0I અપોન 2 ઇન્ટુ હું ત્રિજ્યા કહું, બરાબર. અહીંયા આટાની સંખ્યા આની અંદર હોય. તો તમે જુઓ અહીંયા આટાની સંખ્યા હું લખી દઉં. તો હવે તમે જુઓ કે પહેલી વખત જે છે આ સૂત્ર છે, બીજી વખતનું સૂત્ર બને એમાં μ0 પ્રવાહ ભલે એનો એ જ હોય, પણ ત્રિજ્યા જે છે કેટલી થાય? r/n. અને આટાની સંખ્યા પહેલી વખત કેટલી? 1. અહીંયા હું 1 લઉં અને બીજી વખત n. પહેલી વખત એક જ આંટો. તો તમે ધ્યાનથી જોશો કે આંટાની સંખ્યા n ગણી થઈ એટલે b n ગણું થયું, સાથે ત્રિજ્યા n માં ભાગની થઈ અને છેદના છેદમાં છે એટલે ઉપર આવશે એટલે n ઇન્ટુ n, n સ્ક્વેર ગણું ચુંબકીય ક્ષેત્ર થશે. તો બરાબર થશે μ0I અપોન 2 ઇન્ટુ r અને આ થઈ જશે n સ્ક્વેર. તો સીધું જ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ b જે હોય એના ગુણાકારમાં n સ્ક્વેર. તો આ સાર તમારે સમજીને યાદ રાખો તો હવે તમે ડાયરેક્ટ જ એમના આન્સર આપી શકો છો. તો જુઓ હવે સીધો જ હવે તો તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. 3 આટા કે 4 આટા કે કોઈ બી માટે મેં તો તમને શીખવાડી દીધું ભાઈ કે એક આંટો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B છે, તો 2 આંટા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મેં તો તમને n માટે શીખવાડી દીધું, તો એની જગ્યાએ 2 લખી દો. 2 નો વર્ગ એટલે 4b. જવાબ આવશે 4b. 3 આટા કહેશે તો 9b. સીધો જવાબ. તો આ રીતે થોડી મહેનત કરીને રાખેલી હોય, બહુ સામાન્ય મહેનત છે બાળકો, આમાં કોઈ એવી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત નથી. પણ પબ્લિક મહેનત કરવાથી ખબર નહીં ગભરાય છે, કામની શરૂઆત નથી કરી શકતા ઘણા મિત્રો. તો જો એકવાર કામ ચાલુ કરશો તો એટલું બધું અંદર કામ જે છે એમાંથી એટલું બધું સહેલું છે, કેટલો બધો પોર્શન સહેલો છે, બસ એ સહેલાને પણ ટચ નથી કરતા. થોડુંક અઘરું જોઈ ખબર નહીં કોઈક ડરાવી દેશે કે ગુજકેટ આવું, નીટ આવું, જી આવું. એટલો હાવ ફેલાયો છે અમુક લોકોએ તો કારણ વગરનો ક્લાસીસ ચલાવવા માટે થઈને કે સહેલી સહેલી વસ્તુ જે છે એનાથી જ લોકો ગભરાઈ જાય છે. હવે એટલું બધું ત્યાં અઘરું પૂછાતું જ નથી. હવે શરૂઆત જ એવી કરશે જોરદાર, જે ડબલઈના 2-3 પ્રશ્નો લઈને આવી જશે, દાખલાઓ લઈને આવી જશે એટલે લાગશે કે ઓહો હો સાહેબ તો જોરદાર નોલેજવાળા છે. પણ એના કારણે છોકરા ગભરાઈ જાય છે. જે વસ્તુ પૂછાતી જ નહીં એની ખાલી ચર્ચા કરીને કારણ વગરનું નોલેજ બતાવવાની ક્યાં જરૂરિયાત છે? તો બહુ સિમ્પલ વસ્તુ જે છે બાળકો બધાથી તૈયાર થઈ જાય એવી વસ્તુ કેટલી બધી હોય છે, પણ નહીં કરતા. પબ્લિકને ડર લાગી જાય છે. તો કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિથી તૈયારી કરો, ગેરંટી સાથે સારામાં સારા માર્ક્સ આવશે. ગયા વર્ષે જ આપણા 2 વિદ્યાર્થીઓ ગુજકેટની અંદર 40માંથી 40 આરામથી લાયેલા છે, બરાબર છે. તો સહેલી વાત છે. કહેવાનો મતલબ એ છે કે એટલું બી અઘરું નથી કે જેને અઘરું ગણતા હોય. એક વખત સમજી લીધું હોય કોને ના આવડે, અને પછી સીધો ઉપયોગ જ છે. ચલો આગળ વધીએ છીએ. આટલા સુધીનું લખી લેજો, આ ખાસ નોંધમાં લઈ લેજો. જો 2014 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2014 ની અંદર 2 સમકેન્દ્રીય રીંગો એક જ સમતલમાં રહે તે રીતે ગોઠવેલી છે. 2 રીંગને એક જ સમતલની અંદર, એટલે સમજો બોર્ડનું સમતલ છે આપણું, આ રીતે એ રીતે ગોઠવી દીધેલી છે. એક રીંગ, બીજી રીંગ સમકેન્દ્રીય છે એટલે બંનેનું કેન્દ્ર એક જ. દરેક રીંગમાં આટાની સંખ્યા 25. આમાં આટાની સંખ્યા n આપી છે, 25 છે.
તેમની ત્રિજ્યાઓ 50 સેન્ટીમીટર અને 200 સેન્ટીમીટર. સમજો આ R1 રિંગ માટે આપણે એ નામ આપવું હોય તો એ નામ આપી દઈએ. તો E1 E2 50 સેન્ટીમીટર અને 200 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર 200 સેન્ટીમીટરની ત્રિજ્યાઓ છે. તેમનામાંથી પસાર થતા પ્રવાહ અનુક્રમે પહેલાની અંદરથી આપણે I1 કહી દઈએ 0.1 એમ્પિયર, બીજામાં I2 કહીએ તો 0.2 એમ્પિયર છે. વિરુદ્ધ દિશાની અંદર પ્રવાહ પસાર થઈ રહ્યા છે. જુઓ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો બરાબર ધ્યાનથી જુઓ કે માન લો આની અંદર પ્રવાહ આ રીતે હોય તો આંગળીઓ રિંગની અંદર, હવે સમજી લઈએ રિંગની અંદર ડાયરેક્શન કઈ રીતે હોય. રિંગની અંદર પ્રવાહ જે ડાયરેક્શનમાં હોય એ ડાયરેક્શનમાં આંગળી વીંટાળવાની. અંગૂઠો જે છે બીની દિશા બતાવે, તાર કરતા ઊંધું. તો અહીંયા માની લો કે આ રીતે પ્રવાહ છે તો આંગળી આ રીતે વીંટાડીશું તો અંગૂઠો અંદર તરફ રહેશે પહેલી રિંગની અંદર. તો આ રિંગની અંદર ઊંધો પ્રવાહ છે તો આની અંદર સ્વાભાવિક રીતે બાર તરફ. તો વિરુદ્ધ દિશામાં કે એટલે ખાલી એટલું જ યાદ રાખવાનું કે બંનેમાં ડાયરેક્શન બીની ઊંધી હોય. તો કઈ બાજુ છે IJ કે તો કંઈ આપ્યું નથી. તો આપણે સિમ્પલી શું કરવાનું કે બાદ બાકી કરી નાખવાની. બાદ બાકીની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે જેની ત્રિજ્યા ઓછી હોય એનું બી વધારે હોય, જો આટાની સંખ્યાનો પ્રવાહ સરખો આપ્યો હોય તો. બાકી કહી ના શકાય કેમ કે અહીંયા પ્રવાહ સરખો નથી, પણ અંદાજ એવો લાગે કે અહીંયા ત્રિજ્યા એટલી બધી નાની છે એટલે એની અંદર બી વધારે હશે, અને નહીતર બી કોઈ પ્રોબ્લેમ નહીં, ગમે તે રીતે તમે બાદ બાકી કરી શકો. ચલો તો જુઓ અહીંયા શું કહેવા માંગુ છું. એ બી માટે બાદ બાકી કરવી, બસ આટલું યાદ રાખો ને. પહેલી રિંગના કારણે સૂત્ર લખો, આ જ સૂત્ર. તો એમાં μ0 I1 n/2 × ત્રિજ્યા. બીજી રિંગ માટે સૂત્ર લખો તો μ0 I2 n2 ત્રિજ્યા. n સરખું છે એટલા માટે. ચલો હવે કિંમતો મૂકીશું. તો આમાંથી કોમન પહેલા નીકાળી દઈએ. μ0 n2 આટલું કોમન નીકાળી દઉં તો શું રહેશે? I1/R1 I2/R2. ઓકે, હવે આની અંદર કિંમત મૂકતી વખતે આગળ વધીએ તો μ0 નું સ્વરૂપ છે એટલે આપણે μ0 એમનેમ રાખીશું. આટાની સંખ્યા 25 ભાગાકારમાં 2. I1 ની કિંમત 0.1 50 સેન્ટીમીટર, અહીંયા 0.2 200 સેન્ટીમીટર. ચલો તો હવે હું સાદરૂપ આગળ વધારું છું બાળકો. પેન આગળ વધી ગઈ, પેન બી ઉતાવળી થાય છે લખવા માટે. હા, તો આની અંદર હવે સાદુરૂપ કઈ રીતે આપીશું? કોમન નીકાળવાની પ્રથા સારી છે. કોમન નીકાળતા જવાનું, જેટલું કોમન નીકળી શકે એટલું. μ0 25 2 કોમન કેટલું? આમાંથી હું 0.1 બંનેમાંથી કોમન નીકાળી દઉં એટલે ત્યાં 1 રહેશે, અહીંયા 1 અને આમાંથી રહેશે 2. પછી અહીંયા 50 કોમન નીકાળી દઉં, સેન્ટીમીટર બી કોમન નીકાળી દઉં તો 50 10⁻² કોમન નીકાળી દઉં. અહીંયા 50 સેન્ટીમીટર નીકળી ગયું એટલે 1, અહીંયા 50 સેન્ટીમીટર નીકળી ગયું એટલે ત્યાં રહેશે 4. તો બરાબર. ચલો આગળ વધીએ તો μ0 25.1 50 ગુણાકારમાં 2 એટલે 100 અને આ 10⁻² ગયા એટલે આ બધું ગયું, અહીંયા ગુણાકાર છે. ચલો એનું કામ પૂરું થઈ ગયું. અહીંયા રહેશે 1/2 તો 1 અહીંયા 1 - 1/2 તો μ0 25.1 અને અહીંયા રહેશે 1/2. 1 - 1/2 એટલે બી 1/2. તો કેટલું થશે જુઓ, 2.5 ભાગાકારની અંદર આનું 2.5 કર્યું, બધા ભાગાકારમાં 2, બસ. તો આ જવાબ હોવો જોઈએ. બી બરાબર આપણને ઓપ્શન ચેક કરી લઈએ તો ઓપ્શનની અંદર આપણને ગોઠવણી જે છે આ રીતે આપી છે. જુઓ 2.5 ને હું 2 વડે ગુણી દઉં એટલે 5 થઈ જશે, નીચે 2 ને 2 વડે ગુણી દઉં એટલે 4 થઈ જશે. તો જો છેલ્લો જે ઓપ્શન છે 5/4 μ0. તો બસ આ જ થઈ ગયો જવાબ. તો નીકાળી દઉં છું. સાદુમાં શું ધ્યાન રાખવાનું કહ્યું મેં? સૂત્ર વાપરતી વખતે બાદ બાકી, વિરુદ્ધમાં પ્રવાહ કે તો બાદ બાકી, એક જ દિશામાં કે તો સરવાળો. ચલો ત્યારબાદ આપણે કહ્યું કે એક અતિ લાંબા સોલેનોઇડમાં, હવે સોલેનોઇડ માટેનું આવી ગયું. સોલેનોઇડ અને ટોરોઇડના સૂત્ર જોઈ લો.
બંનેનું સૂત્ર એક જ છે, મ્યુ 0 સ્મોલ n ઇન્ટુ આઈ. સોલેનોઇડ હોય તો એની અંદર લંબાઈ આવે છેદમાં n ની અંદર n અપોન n, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. અને ટોરોઇડ હોય તો એમાં n અપોન ટોરોઇડ વર્તુળાકાર હોય એટલે એમની લંબાઈ આવે 2πr. બસ તો એટલું છે. એક અતિ લાંબા સોલેનોઇડની અંદર, અતિ લાંબો શબ્દ આવે એટલે આ સૂત્ર, નહીતર એનું સૂત્ર સાઇન થીટા વાળા અલગ છે. મોટા ભાગે આજ પૂછાય. 1 સેન્ટીમીટર દીઠ આટાની સંખ્યા. તો પહેલા આપણે આની અંદરથી એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહીએ તો 50 છે પ્રતિ સેન્ટીમીટર છે. જો આપણે ટેસ્લામાં કન્વર્ટ કરવાનું એટલે એસઆઈ એકમમાં, તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 50 સેન્ટીમીટરના મીટર કરીએ એટલે 10⁻² મીટર. એટલે આ ઉપર જશે એટલે થઈ જશે 5000 આટા પ્રતિ મીટર. 1 સેન્ટીમીટરમાં આટલા, તો 1 મીટરમાં તો વધારે જ હોય ને. એમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે 2.5 એમ્પિયર. અને અક્ષ પાસે ચુંબકીય ક્ષેત્ર પૂછવામાં આવ્યું છે. તો એ લોકો પૂછશે તો આપણે જવાબ આપીશું. તો શું જવાબ આપીશું? આ સૂત્રથી જવાબ આપીશું. B બરાબર μ0n ઇન્ટુ I. देखो पाई ना स्वरूपમાં છે તો μ0 ની જગ્યાએ આપણે શું કિંમત લખીએ? 4π10⁻⁷. n ની જગ્યાએ 5000, I ની જગ્યાએ 2.5. રેડી? બસ તો હવે થોડું સાદુરૂપ આપવાની જરૂરિયાત છે. 5 4 20 અથવા તો અહીંયા કરી દો 25 400. 1 પોઈન્ટ ખસેડી દો એટલે 10. આ બંનેનો ગુણાકાર થઈ ગયો 10 અને આ 10 આને આપી દો એટલે 4 શૂન્ય થયા. ટૂંકમાં 4 શૂન્યમાંથી ઓછા કરી દઈએ, પાંચડું રહેશે તો 5 પાઈ. 4 શૂન્યમાંથી ઘટાડી દો 10⁻³ ટેસ્લા. તો આ ઓપ્શન થશે આપણો 5 પાઈ 10⁻³ ટેસ્લા. ગુજકેટમાં તો કેલ્ક્યુલેટર બી એલાઉડ છે, અઘરું સાદુરૂપ આવી જાય તો. ચલો તો બાળકો થઈ ગયો આટલા સુધીનું લખી લો. સરસ એવા પ્રશ્નો છે બધા, મસ્ત એવા. જો બાળકો 2012 ની અંદર પૂછાયેલો સરસ એવો પ્રશ્ન છે. સામાન્ય ચેન્જીસ કર્યો તો ઘણા મિત્રોને અહીંયા પ્રોબ્લેમ થઈ ગયેલો હતો. તો જુઓ, ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા આપી દીધી છે આપણને, એટલે r. આટાની સંખ્યા આપી દીધી છે n. અંદરના ભાગમાં રહેલ સોફ્ટ આયરન, આયરન મેન છે અહીંયા અંદર, એની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. સાપેક્ષ પરમિએબિલિટી આપી છે ત્યાં જ સમજી જવું જોઈએ કે સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr. μr બરાબર μ/μ0 થાય. આ સૂત્ર છે. હવે તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો આ આપી દીધું. અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? બી પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હશે પ્રશ્ન છે. સોલેનોઇડની વાત કરીએ એટલે પહેલું તો આ સૂત્ર છે આપણી પાસે, બરાબર છે. સોલેનોઇડમાં ટોરોઇડની વાત કરીએ તો ટોરોઇડ માટેનું આ સૂત્ર છે. આ સૂત્રની અંદર μ0 આપણે લઈએ છીએ પણ એ શૂન્યાવકાશ માટે છે. હવે શૂન્યાવકાશ ન હોય તો આપણે ત્યાં માધ્યમની પરમિએબિલિટી લેવી પડે, એટલે મ્યુ લેવું પડે. તો માધ્યમ માટે આ સૂત્ર બને. માધ્યમ આપેલ હોય ત્યારે બી બરાબર સૂત્ર બને μ ઇન્ટુ n ઇન્ટુ I. બસ. અથવા મ્યુની જગ્યાએ લખો μr ઇન્ટુ μ0. μr μ0. તો જે આ સૂત્ર છે એને μr વડે ગુણાકારની અંદર લાવી દેવાનું એટલે સૂત્ર થઈ જાય 9. બસ તો આટલું યાદ રાખો. આની અંદર હવે આપણે μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી કિંમત મૂકતા જઈએ. μ0 ના સ્વરૂપમાં ઓપ્શન નથી એટલે આપણે કિંમત મૂકી દઈશું 4π10⁻⁷. n એટલે આટાની સંખ્યા. આટાની સંખ્યા જે છે એ આપી છે આપણને 3000. હવે અહીંયા જે છે એ સ્મોલ n છે, બરાબર છે, પણ સ્મોલ n નથી આપણને આપ્યો એટલે આપણે આવું આ રીતે કરી દઈએ કેપિટલ N. અહીંયા ભૂલ થઈ જાય. હા, ઘણા બધા મિત્રો 3000 કિંમત મૂકી દે, પણ 3000 એ કુલ આટાની સંખ્યા છે. તો આપણે કુલ આટાની સંખ્યાને આપણે આ સૂત્ર 2πr વડે ભાગવું પડે. તો n ની જગ્યાએ હું લખીશ 3000. I ની જગ્યાએ પ્રવાહ 1 એમ્પિયર
બસ હવે આમાં કિંમત મૂકવાની છે 2 પાઈ અને r એટલે એમની સરેરાશ ત્રિજ્યા. તો સરેરાશ ત્રિજ્યા આપણને આપી છે પહેલા જ 10 સેન્ટીમીટર એટલે 10 - 2 મીટર કરી દો. તો અહીંયા ઘણી વખત ભૂલ થઈ જાય. બે જગ્યાએ ભૂલ નાની નાની કરવાની શક્યતા છે. એક અહીંયા આપણે સૂત્ર જે છે μ0 વાળું ડાયરેક્ટ આટલું જ લખી દઈએ તો એક એ ભૂલ. બીજી ભૂલ આંટાની સંખ્યા આ જે છે એ ત્યાં આગળ ઘણા લોકો 3000 મૂકી દે છે કે ત્રિજ્યા ખાલી ખોટી હશે, એવું નથી. બસ તો હવે આમાં સાદુરૂપ અપાતું એટલું આપી દઈએ. તો શું સાદુરૂપ થશે જુઓ, અહીંયાથી આપણે આ કેન્સલ કરી દઈએ એટલે એ 2 રહેશે. ઓકે, પછી 3 2 6. હવે બાકીનો બધો હિસાબ સમજી લઈએ. તો 3 શૂન્ય આના એટલે 6. 6 માંથી હું આ 1 બાદ કરી દઉં એટલે 5, 10 ની 5 ઘાત થઈ. એમાં અહીંયાથી આવશે એટલે અથવા અહીંયા લઈ લો 10 ની -5 ઘાત, 10 ની -5 ઘાત અને અહીંયા થઈને 10 ની 5 ઘાત એટલે બધી ઘાત કેન્સલ થઈ ગઈ. તો ઘાત કોઈ બચી નહીં. બસ આ જ જવાબ થઈ ગયો. 12 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. બસ પૂરું લખી લો. સરસ એવો પ્રશ્ન આઈએમપી. નાનકડો જુઓ કેટલા નાના પ્રશ્નો હોય છે પણ સેજ ધ્યાન રાખવાનું હોય. એ ચૂકી ગયા તો પછી પ્રોબ્લેમ થઈ જશે. જો બાળકો અહીંયા લોરેન્ટ્ઝ બળ પર આધારિત બે પ્રશ્નો છે. તો લોરેન્ટ્ઝ બળ જે છે એ કુલ બળ છે, વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો. વિદ્યુત બળ જે છે Q, ચુંબકીય બળ છે QV × B. એમના પર આધારિત પહેલો પ્રશ્ન છે. સ્થિર રહેલ એક વિદ્યુતભારિત કણ સ્થિર છે. ખાસ નોંધ કરો કે કણ જે છે સ્થિર છે. સ્થિર હોય એટલે વેગ 0. વેગ 0 ત્યારે એમના પર કોઈ વિદ્યુત ચુંબકીય બળ લાગતું નથી. નથી વિદ્યુત બળ, નથી ચુંબકીય બળ, અનુભવ તો નથી. તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કે અશૂન્ય હોઈ શકે કે શૂન્ય જ હોય? તો જો કહી ના શકાય, કારણ કે વેગ 0 છે. હવે વેગ 0 ધ્યાનથી જો, અહીંયા વેગ 0 હોય તો પણ ચુંબકીય બળ 0 થાય અને B 0 હોય તો પણ 0 થાય. એટલે B 0 બી હોય અથવા તો 0 ન પણ હોય, ગમે તે હોઈ શકે. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કે અશૂન્ય હોઈ શકે કેમ કે વેગ 0 છે. એટલે આ ઓપ્શન એક રહેશે. બરાબર. ત્યારબાદ જુઓ કે B બરાબર 0 જ હોય તો એવું ના કહી શકીએ કે B 0 જ હોય એવું આપણે કહી શકીએ નહીં. ત્રીજું, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કે અશૂન્ય હોઈ શકે. તો હવે જો વિદ્યુત બળ નથી લાગતું, વિદ્યુત બળ ના લાગે તો એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્ર જ ન હોય. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત બળ તો લાગે જ. એટલે આ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કે અશૂન્ય નહીં, એવો કોઈ ઓપ્શન ના હોઈ શકે, શૂન્ય જ હોય. E બરાબર 0 જ હોય તો હા, E બરાબર શું થશે? શૂન્ય જ થશે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય ફરજિયાત. B બરાબર શૂન્ય કે અશૂન્ય હોઈ શકે. તો આ બી એક ઓપ્શન સાચો છે. આ પણ સાચું છે અને આ પણ સાચું છે, કારણ કે વિદ્યુતભાર કેવું છે? સ્થિર છે. જુઓ, સ્થિર છે અને એમના પર વિદ્યુત બળ નથી લાગતું એટલે વિદ્યુત ક્ષેત્ર ન જ હોય. આ તો છે જ. સાથે સાથે ચુંબકીય બળ પણ નથી લાગતું. ક્યારે ન લાગે? તો સ્થિર હોય તો પણ ન લાગે અને B જે છે એ 0 હોય તો પણ ના લાગે અને અશૂન્ય હોય તો પણ ન લાગે, કારણ કે સ્થિર છે એટલા માટે. તો સ્થિર હોય તો આપણે એવું ના કહી શકીએ કે B હશે કે નહીં હોય. જો ગતિ કરતો હોત તો આપણે હજુ કહી શકત કે ગતિમાં હોય તો ચુંબકીય બળ લાગે, પણ ચુંબકીય બળ હાલ નથી લાગતું એટલે એનો મતલબ આપણે એવો સમજીએ કે B શૂન્ય હશે. પણ અત્યારે તો શૂન્ય કે અશૂન્ય તો બે ઓપ્શન રહેશે. ઓકે, ચલો તો આટલી નોંધ કરી લો. ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની અંદર ચર્ચા કરી લઈએ. જો ત્યારબાદ 2007 ની અંદર પૂછાયેલો પ્રશ્ન થશે. ઇલેક્ટ્રોન માટે V અને B બંને આપેલા છે. એક ઇલેક્ટ્રોન જે છે એનો વેગ આટલો છે અને એને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તો પછી કહ્યું છે કે એમના વેગની દિશા બદલાશે, ઝડપ બદલાશે, પછી B ની દિશામાં ગતિ કરશે કે B ની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. અહીંયા ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ છે. તો બરાબર જુઓ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ ડાયરેક્શનમાં છે? Z દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનનો વેગ કઈ બાજુ છે? વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં. I અને J, I અને J એટલે વેગ સમજો Ix, આ Y. તો વેગ કઈક આ બાજુ છે
અને ચુંબકીય ક્ષેત્ર લંબ છે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને એની અંદર વેગ આ રીતે છે. તો વેગ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. તો આના મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઇલેક્ટ્રોન દાખલ થયો, અને લંબ રૂપે દાખલ થાય તો તમને ખ્યાલ હશે કે ચુંબકીય ક્ષેત્ર જે છે, ડોટ કરું બહાર તરફ, તો એમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ત્યારે એમના વેગની દિશા સતત બદલાશે, પણ ઝડપ બદલાશે નહીં. તો તમે જુઓ, તેમના વેગની દિશા બદલાશે, ઝડપ બદલાશે નહીં. એટલે આપણે આ નહીં લખીએ. પછી બીની દિશામાં ગતિ કરશે તો બી તો આ રીતે છે, તો બીની દિશામાં ગતિ કરશે તો એ પણ નહીં, અને બીની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એ પણ નહીં. કારણ કે બીની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ગતિ નથી કરતો, એને લંબ રૂપે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો બસ આ મિત્રો આની અંદર આ સમજણ પર આધારિત છે, સામાન્ય નોલેજ હોવું જોઈએ આનું. ઓકે, અને આની અંદર આપણે વાત કરી કે બે ઓપ્શન સાચા રહેશે. ચલો, જો બાળકો, ત્યારબાદ તાર પર લાગતું બળ, તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમના પર લાગતું બળ, અથવા તો બે તારમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એમના પર લાગતા બળ માટેનું આ સૂત્ર છે, એમના પર આધારિત પ્રશ્નો જોઈએ. તો તમારી સામે નાના નાના પ્રશ્નો રાખ્યા છે, મૌખિક જવાબ આવી જાય એવા, સામાન્ય સમજણ હોય તો. પહેલા અહીંયા જોઈ લે, બે અતિ લાંબા સમાંતર તારમાંથી એક જ દિશામાંથી પ્રવાહ વહેતો હોય તો, યાદ રાખવાનું છે, એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ, ભૂલથી અપાકર્ષણ નહીં. સમાન હોય તો અપાકર્ષણ, એવું નહીં. એક જ દિશામાં હોય પ્રવાહ તો આકર્ષણ. તો બસ પૂરું. તો એકબીજાને આકર્ષે, અપાકર્ષે, એકબીજા તરફ નમી જાય, આકર્ષણ કે અપાકર્ષણ કંઈ બી નહીં. તો એવું કંઈ નહીં, આપણે એકબીજા તરફ આકર્ષે, બસ પૂરું. આનો જ ઉપયોગ કરી અહીંયા એક પ્રશ્ન જે છે કે 3 તારના પ્રવાહ આપી દીધા છે, આકૃતિમાં પ્રવાહની ડાયરેક્શન પણ દર્શાવી છે. પછી કહ્યું ક્યુ પર લાગતું બળ, ક્યુ પર લાગતા બળની દિશા, ક્યુની કઈ બાજુ, પૃષ્ઠને લંબ, જમણી તરફ, ડાબી તરફ કે પ્રવાહની દિશા. તો જો પહેલામાં પહેલું ક્યુ પર કોણ બળે લગાડશે, પી અને આર. પહેલા આટલો જ વિચાર કરો, વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે તો ધક્કો લાગે, અપાકર્ષણ. તો પી દ્વારા આમના પર ધક્કો લાગશે, જમણી બાજુ બળ. હવે આર દ્વારા વિચાર કરો, બેમાં એક જ ડાયરેક્શનમાં પ્રવાહ, આકર્ષણ. તો આર તાર જે છે એને આકર્ષે, ખેંચે. તો જો બંને તારના કારણે બળ જમણી બાજુ લાગશે, તો પરિણામી બળ જે છે જમણી બાજુ લાગશે. થઈ ગયું? ચલો, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, બે સમાંતર અતિ લાંબા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બળ F છે. એટલે આ બળનું સૂત્ર, પ્રત્યેક તારમાંથી પસાર થતો પ્રવાહ અડધો કરી નાખવામાં આવે તો શું થાય? તો આ સૂત્રની અંદર જોઈ લો. બંનેમાં પ્રવાહ અડધો કરીએ તો અહીંયા ભાગાકારમાં 2, ભાગાકારમાં 2, એટલે ભાગાકારમાં શું થઈ જાય? 4. તો બળ છે ચોથા ભાગનું થઈ જાય. કોઈ ગણતરી નથી, ડાયરેક્ટ જવાબ. તો બળ થઈ જશે ચોથા ભાગનું. ખાલી લખવામાં જ મહેનત મજૂરી મારે થઈ છે, સમજાવવામાં કશું છે નહીં, 2 મિનિટનું કામ છે. ફરીથી જો અહીંયા પ્રશ્ન છે કે બે સમાંતર તાર છે અને એની અંદર પ્રવાહ એક જ દિશામાં 5 એમ્પિયર પસાર થઈ રહ્યો છે. તાર વચ્ચેનું અંતર આપી દીધું છે. તો એકમ લંબાઈ દીઠ બળનું હશે. આ જ સૂત્રમાં કિંમત મૂકવાની છે. સૂત્રની અંદર કિંમત જુઓ, એકમ લંબાઈ દીઠ બળ એટલે F/L. આ આપણને પૂછ્યું છે, એકમ લંબાઈ દીઠ બળ. તો શું થશે? μ0 I1 I2 upon 2 y એટલે એમની વચ્ચેનું અંતર. μ0 એટલે ઓપ્શન જે છે એમાં પાઈ નથી, એટલે 4 pi 10⁻⁷ કરી દો. I1 અને I2 એટલે 5 અને 5 એટલે 25, 2 pi. y એટલે બંને વચ્ચેનું અંતર છે 1 મીટર. y એટલે આ r થશે, કેન્સલ. અહીંયા થઈ જશે 2, 2 25 એટલે 50, 10⁻⁷. તો 5 10⁻⁶ થશે, 5 10⁻⁶. ઓકે, અને શું થશે? બેમાં એક જ દિશામાં છે તો સ્વાભાવિક રીતે આકર્ષણ થશે. તો 5 10⁻⁶ આકર્ષણ. ઓકે બાળકો, તો બહુ સહેલા પ્રશ્ન જોઈ લો આની અંદર. તો જો બાળકો, તાર પર આધારિત તો એટલા જ હતા, નાના નાના, બસ 1-1 મિનિટના પ્રશ્ન હતા. અને ત્યારબાદ એક ટોર્ક પર આધારિત એક પ્રશ્ન છે, 2019ની અંદર, એટલે કે લાસ્ટ એક્ઝામની અંદર જ પૂછાયેલો છે.
સિમ્પલ પ્રશ્ન પૂછ્યો તો કે સ્પ્રિંગના અસરકારક વડ અચળાંકનું પારિમાણિક સૂત્ર. વડ અચળાંક, બળ અચળાંક નથી, વડ અચળાંક જે છે એમનું પારિમાણિક સૂત્ર. તો એમના માટે થઈને આ રીતનું છે, કે કહીએ અથવા 5 કહીએ, બરાબર છે. ટાવ ઇઝ ઇક્વલ ટુ, જો બળ અચળાંક હોય તો બળ F બરાબર K ઇન્ટુ એક્સ થાય ને, તો ચાક ગતિની અંદર કન્વર્ટ કરો એટલે અહીંયા ટોર્ક થઈ જાય. અને આ કેની જગ્યાએ નવો અચળાંક 5 આપીએ, અથવા તો કે રાખીએ, કેમ કે 5 પેલું ખૂણા માટે રાખીશું, સોરી, કે રાખીએ, અને અહીંયા થીટા રાખી દઈએ અથવા 5 રાખી દઈએ. ઓકે, તો થીટા આ રીતે. ફરીથી સ્પ્રિંગમાં રેખીય હોય બળ, તો આ રીતે ખેંચીએ તો એને બળ અચળાંક કહેવાય. અને ફેરવીએ, કમાન હોય કે સ્પ્રિંગ હોય એને ફેરવીએ તો ટોર્ક ઉત્પન્ન થાય, તો ત્યારે ખૂણો બને. પહેલામાં અંતર હોય તો આમાં ખૂણો બને. આમાં બળ અચળાંક કહેવાય અને કેને, અને આ જે કે અથવા જે બી નામ આપો એને વડ અચળાંક કહેવાય. તો એ રીતે આપણે અહીંયા 5 અથવા તો કે નામ આપી દઈએ તો આ રીતનું બનશે. તો આમના પરથી વડ અચળાંક બરાબર થઈ જશે ટોર્ક ભાગાકારની અંદર થીટા. ટોર્ક એટલે તમને ખબર છે કે ટોર્કનું પારિમાણિક સૂત્ર એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર, અને કાર્યનું પારિમાણિક સૂત્ર એટલે m1 L2 t - 2. અને થીટા જે છે એ તો પરિમાણ રહિત હોય. તો બસ ખાલી સમજવાનું કે ઘણી વખત આપણે બળ અચળાંક ભૂલથી ના લખી દઈએ. બળ ભાગાકારમાં અંતર, વડ અચળાંક એટલે ટોર્ક ભાગાકારમાં સ્થાનાંતર થશે. બળ અચળાંક માટે પૂછ્યું હોય તો તમારે બળનું પારિમાણિક સૂત્ર લખવાનું થશે. બળનું m1 L1 t - 2, આ એનો જવાબ થઈ જશે. તો મિત્રો આ પહેલા ભાગની અંદર આપણે આટલે સુધીના નાના નાના વિભાગો જે છે એ લઈએ. પછી નેક્સ્ટ જે ભાગ છે એની અંદર આપણે આગળ લઈશું સાયક્લોટ્રોન પર આધારિત બહુ મસ્ત એવા પ્રશ્નો બધા, અને ત્યારબાદ એમની અંદર ગેલ્વેનોમીટર પર આધારિત પ્રશ્નો અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર આધારિત પ્રશ્નો. આ જે બધા પ્રશ્નો છે એની અંદર સંખ્યા ઘણી વધારે છે. 3 ટોપિક ખૂબ અગત્યના રહેશે, એ આપણે બીજા એક ભાગની અંદર કવર કરી લઈશું. ઓકે, તો બાળકો બરાબર તૈયારી કરતા રહો, મસ્ત મહેનત કરતા રહો.